લાસ્ટ વિડીયોમાં આપણે પ્લેસેન્ટા જોયું હતું, પ્લેસેન્ટાના ફંક્શન ઓફ ધ પ્લેસેન્ટા. તેમાં પેલું હતું રેસ્પિરેશન, બરાબર. રેસ્પિરેશન માટે O2 CO2 ને એક્સચેન્જ કરે છે પ્લેસેન્ટા દ્વારા, તે એક્સચેન્જ થાય છે. મધરના હિમોગ્લોબિનમાંથી O2 છે તે ફિટલ બ્લડની અંદર આવે છે, બરાબર. તે સિમ્પલ ડિફ્યુઝન દ્વારા તે પાસ આઉટ થાય છે. તેના પછી ન્યુટ્રિશન છે. ન્યુટ્રિશનની અંદર બધાય વિટામિન્સ છે, એમિનો એસિડ છે, ગ્લુકોઝ છે, બરાબર. એનર્જી છે તે ફિટસને ન્યુટ્રિયન્ટ દ્વારા આપવામાં આવે છે, પહોંચે છે. ફૂડ કહેવાય, બરાબર છે, ફિટલ માટે. તેના માટે ફૂડ પ્લેસેન્ટલ સાઇટ સુધી પહોંચે ત્યાં સુધી તે સિમ્પલ ફોર્મમાં થઈને તે સિમ્પલ ફોર્મમાં થઈ જાય છે, જેથી ફિટલ છે તેને ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે. પછી આવે છે સ્ટોરેજની અંદર ગ્લુકોઝ, આયરન, વિટામિન્સને તે સ્ટોર કરે છે. એક્સક્રીશનની વાત કરીએ તો એમાં CO2 જે ફિટસથી એક્સક્રીટ થાય છે, બીજા પદાર્થ છે આરબીસી બ્રેકડાઉન થઈને શું નીકળે તો કે બિલિરુબિન જે વાસ્ટ પ્રોડક્ટ છે તેને સ્મોલ અમાઉન્ટમાં યુરિયા અને યુરિક એસિડનો સમાવેશ થાય છે. આનું એક્સક્રીશન કરે છે, તે પણ પ્લેસેન્ટા દ્વારા થાય છે. પ્રોટેક્શન તેને ઇમ્યુનિટીથી, તેમાં ઇમ્યુનિટી આવેલી હોય છે અને તે મધરની એન્ટીબોડીથી તેને પ્રોટેક્ટ કરે છે, પ્રોટેક્શન આપે છે. રૂબેલા બેક્ટેરિયા છે, ટ્રોફિનોમા પિલ્ડમ ઓફ સિફિલિસ છે, તથા કેટલાક ડ્રગ બેરિયર્સ ક્રોસ કરીને બેબી સુધી પહોંચે છે. તેમ છતાં કેટલાક ડ્રગ્સ અને બેક્ટેરિયા બેરિયર ક્રોસ કરી શકતા નથી. એટલે કીધું છે કે અમુક ટાઈપના જે બેક્ટેરિયા અને વાયરસ છે, રૂબેલા છે, બેક્ટેરિયા જે ટ્રોફિનોમા પિલ્ડમ છે, સિફિલિસ છે, ગોરુનિયા સિફિલિસ છે, તે બધા વાયરસ છે તે અફેક્ટ કરે છે, પણ ઘણી મેજોરિટી છે તેને વાયરસને તે અટકાવે છે, પ્રોટેક્શન પૂરું પાડે છે, બેરિયર પૂરું પાડે છે ફિટલ માટે પ્રોટેક્શન તરીકે. ફિટસ અને પ્લેસેન્ટા છે તે મધરની બોડી માટે તે એક એન્ટીજન ફોરિજન માટે તે મધરની બોડી છે તેને જોવે છે, બરાબર. તે ફોરિજન બોડી તરીકે તેને લે છે. તેમ છતાં ગ્રાફ્ટ રિજેક્શન થતું નથી, બરાબર. મધરની બોડી છે તેને કિલ કરતી નથી, બરાબર, તેને રિજેક્ટ કરતી નથી, કારણ કે પ્લેસેન્ટાનું રિજેક્શન સામે ઇમ્યુનોલોજિકલ પ્રોટેક્શન હોય છે. પછી એન્ડોક્રાઇનની વાત કરીએ. એન્ડોક્રાઇનમાં કીધું કે તે જે સાયટોટ્રોફોબ્લાસ્ટિક લેયર છે તે કોનું સિક્રેશન કરે છે તો કે HCG, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન, બરાબર, તે પ્રોડ્યુસ કરે છે, જે 7 થી 10 વીક્સની વચ્ચે વધારે હોય છે. પછી પ્રેગ્નન્સી એ વધે તેમ તે ઓછું થાય છે. તે બેઝિક પ્રેગ્નન્સી ટેસ્ટમાં ઉપયોગમાં આવે છે, બરાબર. બેઝિક પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ છીએ તેમાં ઉપયોગમાં આવે છે, કારણ કે મધરના યુરિનમાં એક્સક્રીટ કરે છે, બરાબર. તે મધરના યુરિનની અંદર હોય છે, જેનાથી પ્રેગ્નન્સી છે કે નહીં તે ખબર પડે છે. પ્લેસેન્ટા દ્વારા આખી પ્રેગ્નન્સીમાં ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ થાય છે, તે ફિટો પ્લેસેન્ટાના વેલબિંગ માટે જરૂરી છે, બરાબર. અને આખી પ્રેગ્નન્સીમાં ઇસ્ટ્રોજન છે પ્રોડ્યુસ થાય છે, જે ફિટલ માટે ફિટલના ડેવલપમેન્ટ માટે બહુ સારું છે. પછી પ્રોજેસ્ટરોનની વાત કરીએ કે પ્રોજેસ્ટરોન છે સાઇટિયલ લેયરમાંથી બને છે. પ્લેસેન્ટાના સિન્સાઇટિયલ લેયરમાંથી ઉત્પન્ન થાય છે લેબરના ઇમિડિયેટ ઓનસેટ પહેલાં જ્યારે લેબર સ્ટાર્ટ થાય તેના થોડાક ટાઈમ પહેલાં સુધી, જ્યારે તેનું લેવલ ફોલ થાય, બરાબર, જ્યારે તેનું લેવલ ફોલ થાય પ્રોજેસ્ટેરોનનું, ત્યારે હ્યુમન પ્લેસેન્ટા લેક્ટોજન HPL પ્લેસેન્ટા દ્વારા પ્રોડ્યુસ થાય છે. તે પ્રેગ્નન્સીના લેક્ટોજેનિક અને મેટાબોલિક પ્રોસેસમાં ઇન્વોલ્વ થાય છે, બરાબર. લેક્ટોજેનિકલી જે મિલ્ક સિક્રેશન, બરાબર, આફ્ટર ધ પ્રેગ્નન્સી મિલ્ક સિક્રેશન અને મેટાબોલિક પ્રોસેસમાં તેનું લેવલ ફોલ થાય છે, ત્યારે HPL ઇન્ક્રીઝ થાય છે અને થ્રુ આઉટ પ્રેગ્નન્સીમાં તે કન્ટિન્યુ રહે છે. તેના પછી હવે વાત કરવાની છે મિકેનિઝમ ઓફ ટ્રાન્સફર ઓફ મટીરિયલ્સ, બરાબર. જે મટીરિયલ્સ છે તેનું કઈ રીતે ટ્રાન્સફર થાય છે તેના મિકેનિઝમ બતાવેલા છે, બરાબર. O2 છે, CO2 છે, સિમ્પલ એમિનો એસિડ છે, આયરન છે, એસ્કોર્બિક એસિડ છે, બરાબર. મધર ટુ ફિટસ કઈ રીતે તે ટ્રાન્સફર થાય છે તેની મિકેનિઝમ કીધેલી છે. તો તેમાં પહેલું જોઈએ કે ઓર્ગન ઓફ ટ્રાન્સફર તરીકે પ્લેસેન્ટામાં ઘણી બધી મિકેનિઝમ થાય છે, બરાબર. ઘણી બધી મિકેનિઝમ દ્વારા તે આ મટીરિયલ્સ છે તે એક્સચેન્જ થાય છે. તેમાં પહેલું છે ડિફ્યુઝન સબસ્ટન્સનું ટ્રાન્સફર હાયર કોન્સન્ટ્રેશનથી લોઅર કોન્સન્ટ્રેશનવાળા એરિયા તરફ થાય છે. લોઅર મોલિક્યુલર વેઇટવાળા સબસ્ટન્સ પ્લેસેન્ટલ મેમ્બ્રેનમાંથી ડિફ્યુઝ થાય છે. એક્ઝામ્પલ વોટર, O2, CO2, યુરિયા અને સર્ટન સિમ્પલ એમિનેઝ, બરાબર. સિમ્પલ ડિફ્યુઝન કીધું છે કે
આ તો 11-12માં પણ આવી ગયું છે, બરાબર. ડિફ્યુઝન કે જ્યાંથી હાયર કોન્સન્ટ્રેશનથી લોઅર કોન્સન્ટ્રેશન તરફ હંમેશા કોઈ પણ લિક્વિડ હોય છે, બરાબર, કોઈ પણ લિક્વિડ હોય છે તે અથવા તો કોઈ મોલિક્યુલ્સ હોય છે તે જાય છે. આમાં પણ સેમ જ નિયમ લાગુ પડે છે કે સબસ્ટન્સનું ટ્રાન્સફર છે તે હાયર કોન્સન્ટ્રેશનથી લોઅર કોન્સન્ટ્રેશનવાળા એરિયા તરફ જાય છે, બરાબર. હાયર કોન્સન્ટ્રેશન કઈ બાજુ હોય તો કે મેટર્નલ સાઇડ હોય, માતાની તરફથી હાયર કોન્સન્ટ્રેશન હોય, અને લોઅર કોન્સન્ટ્રેશન ક્યાં હોય તો કે ફિટલ સાઇડમાં, એટલે પ્લેસેન્ટાની સાઇડમાં, બરાબર. એટલે ત્યાંથી તે એક્સચેન્જ થાય છે, એરિયા તરફ થાય છે. લોઅર મોલિક્યુલર વેઇટવાળા સબસ્ટન્સ પ્લેસેન્ટલ મેમ્બ્રેનમાંથી ડિફ્યુઝ થાય છે, બરાબર, તેમાંથી ગળાય છે, અંદર ડિફ્યુઝ થાય છે. એક્ઝામ્પલ વોટર છે, O2 છે, CO2 છે, યુરિયા અને સર્ટેન સિમ્પલ એમનીઝ. પછી છે સેકન્ડ, મળે છે, એટલે કીધું છે કે ફિઝિયોલોજીકલ પ્રિન્સિપલના વિરુદ્ધમાં છે. જે સબસ્ટન્સ મેટર્નલ બ્લડમાં લો કોન્સન્ટ્રેશન અને ફિટલ બ્લડમાં હાઈ કોન્સન્ટ્રેશન હોય છે, એક્ઝામ્પલ આયર્ન અને એસ્કોર્બિક એસિડ ફ્રોમ મધર ટુ ફિટસ, બરાબર. આયર્ન અને એસ્કોર્બિક એસિડ છે, બરાબર, તેની અંદર થોડુંક ઊંધું છે, કારણ કે તે મધરની સાઈડ મેટર્નલ સાઈડ હોય છે. મેટર્નલ બ્લડની અંદર તે લો કોન્સન્ટ્રેશનમાં હોય છે અને ફિટલ બ્લડની અંદર હાઈ કોન્સન્ટ્રેશનમાં હોય છે, બરાબર. પણ તે એક્સચેન્જ થાય છે, એટલે ફિઝિયોલોજીકલ પ્રિન્સિપલના વિરુદ્ધમાં કીધું છે, ડિફ્યુઝનના પ્રિન્સિપલના વિરુદ્ધમાં કીધું છે. લો કોન્સન્ટ્રેશનથી હાઈ કોન્સન્ટ્રેશન તરફ તે જાય છે. પછી ત્રીજું છે સામેના પેજ ઉપર પિનોસાઇટોસિસ અથવા ફેગોસાઇટોસિસ. ફિટલ મેમ્બ્રેન સેલ દ્વારા ફિટલ બ્લડ સ્ટ્રીમમાં કોરિયોનિક વિલીના એનગલ્ફિંગ દ્વારા થાય છે. એક્ઝામ્પલ લાર્જ પ્રોટીન મોલિક્યુલ્સ વિથ હાઈ મોલિક્યુલર વેટ, બરાબર. ફેગોસાઇટોસિસ કીધું છે કે જે કોરિયોનિક વિલી છે, બરાબર, કોરિયોનિક વિલી છે બ્લડ સ્ટ્રીમમાંથી, ફિટલ બ્લડમાંથી જે લાર્જ પ્રોટીન મોલિક્યુલ્સ છે, બરાબર, તેને તે એનગલ્ફ કરેલી છે. એનગલ્ફ કરો એટલે શું, તેની અંદર સમાવવું, બરાબર, અંદર ખેંચી લે છે, બરાબર. તે જેવા કે લાર્જ પ્રોટીન મોલિક્યુલ્સ વિથ હાયર મોલિક્યુલર વેઇટવાળા જે પ્રોટીન છે, બરાબર, મોટા પ્રોટીન છે, મેક્રોન્યુટ્રિયન્ટ્સ છે, બરાબર, તેને ઇંગલ્ફ કરી લે છે, બરાબર. તેને ફેગોસાઇટોસિસ કીધું છે, બરાબર. જે કોરિયોનિક વિલીના ઉપરના સેલ્સ ઉપર થાય છે. તેના પછી છે બ્રેક બિટવીન સેલ્સ. કોરિયોનિક વિલીના બ્રેક દ્વારા સેલનું ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે. RH નેગેટિવ હ્યુમન RH પોઝિટિવ ફિટસના ઇરિથ્રોસાઇટ દ્વારા સેન્સિટિવ થાય છે. બ્રેકડાઉન બિટવીન સેલ્સ જ્યારે કોરિયોનિક વિલી છે બ્રેકડાઉન થાય છે ત્યારે એનું સેલ્સ દ્વારા તેનું ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે. ડિજનરેટ કોરિયોનિક વિલી થઈ જાય પછી RH નેગેટિવ હ્યુમન RH પોઝિટિવ ફિટસના ઇરિથ્રોસાઇટ્સ દ્વારા સેન્સિટિવ બને છે, બરાબર. મધર RH નેગેટિવ હોય અને ફિટસ RH પોઝિટિવ હોય ત્યારે તેના ઇરિથ્રોસાઇટ છે તે સેન્સિટિવ બને છે, ત્યારે તેમાં એન્ટીબોડી છે તે જનરેટ થવા માંડે છે, કારણ કે મધરને એવું લાગે છે, મધરના બ્લડમાં એવું જોવામાં આવે છે કે બોડીમાં કોઈ એન્ટીબોડી છે તે કોઈ દાખલ થયું છે, બરાબર, કારણ કે મધર છે તે RH નેગેટિવ છે અને ફિટસ છે તે RH પોઝિટિવ છે, બરાબર. ઇરિથ્રોસાઇટ દ્વારા તે સેન્સિટિવ થાય છે. પછી છે પ્લેસેન્ટલ ઇન્ફેક્શન. પ્લેસેન્ટાને ઇન્ફેક્શન લાગવાથી ફિટલ બ્લડ સ્ટ્રીમમાં ઇન્ફેક્શન જાય છે. એક્ઝામ્પલ પ્રોટોઝુઅલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન પ્લેસેન્ટલ મેમ્બ્રેન દ્વારા જાય છે, બરાબર. ઇન્ફેક્શનની વાત કરીએ છીએ એ પણ કઈ રીતે જાય છે, બરાબર. પ્લેસેન્ટાની અંદર પ્લેસેન્ટાની ઇન્ફેક્શન લાગવાથી બ્લડ સ્ટ્રીમમાં ઇન્ફેક્શન જાય છે. એક્ઝામ્પલ પ્રોટોઝુઆ છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, વાયરલ ઇન્ફેક્શન પ્લેસેન્ટા મેમ્બ્રેન દ્વારા તે ફિટસ સુધી તે જાય છે. તો આ એના મિકેનિઝમ કીધા હતા, અલગ અલગ મિકેનિઝમ કીધા છે. પેલું છે ડિફ્યુઝન છે, એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે, ફેગોસાઇટોસિસ છે, બ્રેકડાઉન બિટવીન સેલ્સ છે અને પ્લેસેન્ટલ ઇન્ફેક્શન છે, બરાબર. 4 મેઇન નામ છે તે યાદ રાખવાના છે. પછી એની હવે જોવાનું છે વેરિએશન, એનોમલીઝ એન્ડ એબનોર્માલિટીઝ ઓફ પ્લેસેન્ટા. પ્લેસેન્ટાની એબનોર્માલિટીઝ જોવાની છે કે તેની અંદર ક્યાં ક્યાં વેરિએશન આવેલા હોય છે. પ્લેસેન્ટાની અંદર પણ એબનોર્માલિટી જોવા મળે છે. તો એમાં પેલું જોઈએ લાર્જ ફિટલ સિફિલસ અને ઇરેથ્રોબ્લાસ્ટોસિસમાં પ્લેસેન્ટા નોર્મલ કરતાં લાર્જ અને હેવી જોવા મળે છે, બરાબર. લાર્જ ફિટસ એટલે તેનું ટમી છે તે મોટું, એબડોમિન મોટું ફૂલાયેલું, તેનું વેઇટ વધારે હોય છે.
અને ઇરિથ્રોબ્લાસ્ટોસિસ્ટમાં પ્લેસેન્ટા નોર્મલ કરતાં લાર્જ અને હેવી જોવા મળે છે, બરાબર. અને પ્લેસેન્ટાની સાઇઝ પણ લાર્જ અને હેવી જોવા મળે છે આની અંદર. પછી છે સેકન્ડ પોઈન્ટ કીધું કે જનરલ સિસ્ટમેટિક ડિસીઝ અથવા લોકલ યુટ્રાઇન કન્ડિશન પ્લેસેન્ટાનું અંડર નરિશમેન્ટ થાય છે. તેમાં પ્લેસેન્ટા નોર્મલ કરતાં સ્મોલ અને લાઇટ હોય છે તથા ફિટસમાં ઇન્ટ્રા યુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન જોવા મળે છે, બરાબર. નોર્મલ સિસ્ટમેટિક ડિસીઝ અથવા તો લોકલ યુટ્રાઇન કન્ડિશનમાં પ્લેસેન્ટાનું અંડર નરિશમેન્ટ થાય છે, બરાબર. પ્લેસેન્ટા પૂરી રીતે ડેવલપ થતું નથી, બરાબર. તે પ્લેસેન્ટા છે તે નોર્મલ કરતાં તેની સાઇઝ છે તે નાની રહી જાય છે. તેથી તેનાથી શું થાય છે તો કે ફિટલની અંદર ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન જોવા મળે છે. જેનું બેબી છે તે IUGR વાળું જોવા મળે છે. IUGR એટલે ફિટલની અંદર ફિટલનું ડેવલપ પૂરું થતું નથી, તે ઓછા વજનવાળું, બરાબર. 1000થી અંદર અથવા તો 1500થી અંદર ગ્રામની અંદર તેનું વજન હોય છે, તેને IUGR કહેવાય છે. તે આ પ્લેસેન્ટાની એબનોર્માલિટીને લીધે થાય છે. પછી ત્રીજો પોઈન્ટ કીધો છે કે પ્લેસેન્ટલ ટિશ્યુનો કલર માર્કલી લાઇટર હોય છે. ઇરિથ્રોબ્લાસ્ટોસિસમાં ફિટલ એનિમિયાને લીધે આ કન્ડિશન જોવા મળે છે, બરાબર. ઇરિથ્રોબ્લાસ્ટોસિસ એ જ છે કે ફિટલમાં એનિમિયા જોવા મળે, બરાબર. તેના લીધે તેનો કલર છે તે માર્કલી લાઇટર હોય છે. તે આ કન્ડિશનમાં ઇરિથ્રોબ્લાસ્ટોસિસના ફિટલ એનિમિયાને લીધે આ કન્ડિશન જોવા મળે છે. પછી છે એક્સેસિવ ઇન્ફ્રાક્ટ ફોર્મેશન. એક્સેસિવ ઇન્ફ્રાક્ટ ફોર્મેશન છે તે ડિસીઝ પ્રોસેસના કારણે કોટાયલોડોન્સમાં ઇન્ફ્રાક્શન થાય છે. એક્ઝામ્પલ એક્લેમ્સિયા, જેમાં IUGR અથવા ફિટલ ડેથ થઈ શકે છે, બરાબર. ઇન્ફ્રાક્ટ એટલે શું કે ઇન્ફ્રાક્ટ એટલે બીજો શબ્દ કહું તો નેક્રોસિસ. નેક્રોસિસ જોવા મળે છે, બરાબર. ટિશ્યુનું ડેથ થઈ જાય છે અને ઇન્ફ્રાક્ટ કીધું છે. એટલે એક્સેસિવ ઇન્ફ્રાક્ટ ફોર્મેશનની અંદર કીધું છે કે ડિસીઝ પ્રોસેસના કારણે જે કોઈ પણ ડિસીઝના પ્રોસેસને કારણે કોટાયલોડોન્સમાં ઇન્ફ્રાક્શન થાય છે, બરાબર. લેક ઓફ બ્લડ સપ્લાય થાય છે, તેના લીધે એક્ઝામ્પલ કીધું કે એક્લેમ્સિયા છે, બરાબર. મધ્યની અંદર એક્લેમ્સિયા એક આખી કન્ડિશન છે, બરાબર. ડિસીઝ કન્ડિશન છે, આગળ આપણે ડિસ્કસ કરશું, જેમાં બ્લડ પ્રેશરની કન્ડિશનને ઘણું આવે છે, એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયા. પછી એક્લેમ્સિયા કીધું છે જેમાં IUGR અથવા ફિટલ ડેથ થઈ શકે છે, બરાબર. ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડેશન અને ફિટલનું ડેથ થઈ શકે છે. પાંચમું છે એડિમા ઓફ ધ પ્લેસેન્ટા. એડેમેટસ પ્લેસેન્ટા મસી, થીક, પેલ તથા દબાવવાથી ફ્લુઇડ નીકળે છે, બરાબર. પ્લેસેન્ટાની અંદર એડિમા આવી જાય છે, બરાબર. સિમ્પલ કીધું છે કે એડિમા ઓફ ધ પ્લેસેન્ટા. તો પ્લેસેન્ટા કેવું હોય છે તેની અંદર એડેમેટસ એટલે એકદમ સોજેલું જેવું દેખાય છે પ્લેસેન્ટા, મસી અને થીક એટલે જાડું, પેલ તથા દબાવવાથી ફ્લુઇડ નીકળે છે, જે સિવિયર મેટર્નલ હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ, નેફ્રાઇટિસ, સિવિયર ઇરિથ્રોબ્લાસ્ટોસિસમાં થાય છે, જેથી ફિટસ યુટ્રસમાં ડાય થાય છે અથવા સ્ટીલ બર્થ અથવા તો અર્લિયર એબોર્શન થાય છે, બરાબર. આ પ્લેસેન્ટા તે કોના લીધે થાય છે તો કે મેટર્નલની અંદર હાર્ટ ડિસીઝ હોય, માતાની અંદર હાર્ટ ડિસીઝ હોય, કોઈ પણ ડાયાબિટીસ હોય, નેફ્રાઇટિસ હોય, બરાબર. કિડનીના કોઈ ડિસીઝ હોય, પછી સિવિયર ઇરિથ્રોબ્લાસ્ટોસિસમાં થાય છે, બરાબર. આ છે તે સિવિયર એટલે પ્લેસેન્ટાની જ એબ્નોર્માલિટી કીધી છે કે સિવિયર ઇરિથ્રોબ્લાસ્ટોસિસમાં થાય છે, જેથી ફિટસની અંદર શું થાય તો કે ફિટસ છે તે યુટ્રસમાં જ ડાય થાય, ફિટસ છે યુટ્રસમાં જ મરી જાય અથવા તો સ્ટીલ બર્થ, બરાબર. બેબી છે, બેબીનો જન્મ થાય ત્યારે તે ડેથ થઈ ગયેલો હોય છે, તેને સ્ટીલ બર્થ કહેવાય છે અથવા તો અર્લિયર એબોર્શન થઈ જાય છે. અને પોલીહાઇડ્રોએમ્નિયોસિસ સાથે ટ્યુમર જોવા મળે છે. પેરીનેટલ મોર્ટાલિટી અને મેટર્નલ હિમરેજ બંને વધે છે પ્રી મેચ્યોરિટીની અંદર, બરાબર. 9 મંથ પહેલાં પોલીહાઇડ્રોએમ્નિયોસિસ સાથે ટ્યુમર જોવા મળે છે. પોલીહાઇડ્રોએમ્નિયોસિસ એટલે જે એમ્નિયોટિક ફ્લુઇડ હોય છે અંદરનું પાણી કહેવાય ને, જે પાણી તે ઓછું હોય છે, તેને પોલીહાઇડ્રોએમ્નિયોસિસ કહે છે. તેની સાથે ટ્યુમર જોવા મળે છે. તે પેરીનેટલ મોર્ટાલિટી અને મેટર્નલ હેમરેજ બંને વધે છે, બરાબર. તેના લીધે PPH પોસ્ટપાર્ટમ હેમરેજ અથવા તો મેટર્નલ હેમરેજ છે તે બંને વધે છે, ઇન્ક્રીઝ થાય છે પ્રી મેચ્યોરિટીની અંદર. પછી સક્સિનેચ્યુરિયા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા સક્સિનેચ્યુરિયા. એક અથવા વધારાના લોબ્સ મેમ્બ્રેન છે મેન પ્લેસેન્ટલ માસથી દૂર હોય છે. આથી પ્લેસેન્ટાના એક્સપલ્ઝન વખતે
આ સક્સિનેટોરિયલ લોબ યુટ્રસમાં રહી જવાની શક્યતા રહે છે, જેને કારણે સિવિયર પોસ્ટમોર્ટમ હેમરેજ થાય છે. બરાબર. પ્લેસેન્ટા સક્સિનેટોરિયાની અંદર શું કીધું છે તો કે પ્લેસેન્ટા છે તેના 2 પાર્ટ જોવા મળે છે. બરાબર. બે પ્લેસેન્ટા જોવા મળે છે, 2 લોબ્સ, વધારાના 2 લોબ્સ જોવા મળે છે. તે મેઇન પ્લેસેન્ટાથી માસ દૂર હોય છે. આથી પ્લેસેન્ટાના એક્સપલ્ઝન વખતે આ સક્સિનેટોરિયલ લોબ છે તે યુટ્રસમાં રહી જવાની શક્યતા રહે છે. બરાબર. આ પ્લેસેન્ટાનો અલગ જે જુદો પડેલો લોબ છે તે ડેવલપ થયો છે. બરાબર. ત્યારે પ્લેસેન્ટાના એક્સક્રીશન વખતે થર્ડ સ્ટેજ ઓફ લેબરની અંદર આ પ્લેસેન્ટા જ્યારે રિમૂવ કરવાનું થાય ત્યારે આ લોબ છે તે અંદર રહી જાય તો તેનાથી પોસ્ટમોર્ટમ હેમરેજ છે તે થઈ શકે છે. બરાબર. પીપીએચ થઈ શકે છે, હેવી બ્લીડિંગ થઈ શકે છે, તેનું કારણ કીધું છે. પછી 8મું છે એક્સ્ટ્રા કોરિયર પ્લેસેન્ટા. પ્લેસેન્ટા એનોમલીમાં ફિટલ સરફેસ ઉપર અને પ્લેસેન્ટા માર્જિનિટા. બરાબર. આ બંનેના પિક્ચર બતાવું તમને. તો 8મા પોઈન્ટની અંદર શું કીધું કે એક્સ્ટ્રા કોરિયર પ્લેસેન્ટા છે. સાતથી જોઈ લઈએ કે સક્સિનેટોરિયા પ્લેસેન્ટા અથવા તો પ્લેસેન્ટા સક્સિનેટોરિયા. બરાબર. એક અથવા વધારે વધારાના લોબ્સ મેમ્બ્રેન છે મેન પ્લેસેન્ટલ માસથી દૂર હોય છે. આથી પ્લેસેન્ટાના એક્સપલ્ઝન વખતે આ સક્સિનેટોરિયલ લોબ યુટ્રસમાં રહી જવાની શક્યતા રહે છે, તેને કારણે સિવિયર પોસ્ટમોર્ટમ હેમરેજ થાય છે. બરાબર. 7મા પોઈન્ટમાં કીધું, જેમાં આ જો 2 લોબ્સ દેખાય છે આની અંદર. બરાબર. આ અલગ પ્લેસેન્ટા કહેવાય. બરાબર. આને શું કહેવાય? પ્લેસેન્ટા સક્સિનેટોરિયા. બરાબર. આ અલગ એક લોબ્સ, અલગ એક મેમ્બ્રેન બને છે. બરાબર. જ્યારે પ્લેસેન્ટા રિમૂવ કરવાનું થાય, બરાબર, ત્યારે જો આ પાર્ટ છે, કોઈ પણ પ્લેસેન્ટાનો પાર્ટ છે યુટ્રસની અંદર રહી જાય ત્યારે હેવી બ્લીડિંગ, પોસ્ટમોર્ટમ હેમરેજ થવાની શક્યતા પૂરેપૂરી છે. બરાબર. એટલે કીધું છે કે સિવિયર પોસ્ટમોર્ટમ હેમરેજ છે તે થઈ શકે છે. ઉપરનો 6થો પોઈન્ટ પાછો જોઈ લઈએ કે પ્રી મેચ્યોરિટી અને પોલીહાઇડ્રોમનસ સાથે ટ્યુમર જોવા મળે છે. બરાબર. પોલીહાઇડ્રોમનસ એટલે જે એમ્નિયોટિક ફ્લુઇડ છે, જે બેબીનું અંદરનું જે પાણી છે, બરાબર, તે પોલીહાઇડ્રોમનોસિસ એટલે શું કે તે વધી જાય. બરાબર. 2000 ml કરતાં કે એનાથી ઉપર વધી જાય ત્યારે એને કન્ડિશનને પોલીહાઇડ્રોએમ્નિયોસિસ કહે છે અને તેની અંદર સાથે ટ્યુમર જોવા મળે છે પ્રી મેચ્યોરિટીની અંદર. પછી 8મો પોઈન્ટ જોઈએ તો કે એક્સ્ટ્રા કોરિયર પ્લેસેન્ટા છે તે પ્લેસેન્ટા એનોમલીમાં ફિટલ સરફેસ ઉપર થીક વ્હાઇટ રિંગ જોવા મળે છે. જો આમાં દેખાય છે થીક વ્હાઇટ રિંગ જોવા મળે છે. બરાબર. આમાં થીક વ્હાઇટ રિંગ જોવા મળે છે, જેમાં સેન્ટ્રલ પોર્શનમાં થોડા ડિપ્રેસ્ડ જોવા મળે છે. બરાબર. અને સેન્ટ્રલ પોર્શનમાં તેની અંદર, બરાબર, થોડા ડિપ્રેસ ખાડા જોવા મળે છે. બરાબર. આમાંથી ક્લિયર ના દેખાતું હોય પણ તેની અંદર ખાડા જોવા મળે છે. તેમાં પહેલું છે પ્લેસેન્ટા સર્કમવેલેટા અથવા સર્કમવેલેટ પ્લેસેન્ટા. માર્જિન અને સેન્ટરથી પ્લેસેન્ટામાં અલગ ડિસ્ટન્સ પર રિંગ જોવા મળે છે. બરાબર. મળે છે. બરાબર. વચ્ચેથી નહીં પણ, બરાબર, એકદમ રાઉન્ડ શેપ નથી, પ્રોપર રાઉન્ડ નથી, પણ અલગ ડિસ્ટન્સ ઉપર આ ગોળ રિંગ છે તે જોવા મળે છે. તેને પ્લેસેન્ટા સર્કમવેલેટ કીધું છે, માર્જિન કીધું છે, લાઇન કીધી. બરાબર છે. ગોળ કિનારી જોવા મળે છે. તેના સેન્ટરથી પ્લેસેન્ટાના અલગ ડિસ્ટન્સ પર તે રિંગ જોવા મળે છે. પછી પ્લેસેન્ટા માર્જિનિટા અથવા સર્કમમાર્જિનેટ પ્લેસેન્ટા રિંગ એજ અથવા પ્લેસેન્ટાની માર્જિનમાં જોવા મળે છે. તે ડીજનરેટ ડેસિડ્યુઓ અને ફાઇબ્રિન દ્વારા રેઝ થાય છે. તો આ પિક્ચરમાં દેખાય છે પ્લેસેન્ટા માર્જિનિટા અથવા તો સર્કમમાર્જિનેટ પ્લેસેન્ટા. તેમાં શું છે તો કે તે રિંગ એજ અથવા પ્લેસેન્ટાની માર્જિનમાં જોવા મળે છે અને તે ડીજનરેટેડ ડેસિડ્યુઓ અને ફાઇબ્રિન દ્વારા રેઝ થાય છે. બરાબર. ડીજનરેટેડ ડેસિડ્યુઓ છે, બરાબર, તેનાથી તે રાઇઝડ ઉપર આવે છે. બરાબર. તે આ પ્લેસેન્ટા માર્જિનિટા છે તે પ્લેસેન્ટાની રિંગ, બરાબર, પ્લેસેન્ટાના માર્જિન ઉપર તે રિંગ ટાઈપ એક રિંગ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. તેની આજુબાજુ ફરતે રિંગ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. માર્જિન ઉપર કીધું છે. બરાબર. પ્લેસેન્ટા માર્જિનિટા અને પ્લેસેન્ટા સર્કમવેલેટનો થોડો ડિફરન્ટ છે. પ્લેસેન્ટા સર્કમવેલેટ છે તે પ્લેસેન્ટાની માર્જિન અને સેન્ટરથી પ્લેસેન્ટામાં અલગ ડિસ્ટન્સ ઉપર તે રિંગ બને છે. બરાબર. એકદમ પ્રોપર સેન્ટરમાં નહીં પણ અલગ ડિસ્ટન્સ ઉપર તેની રિંગ બને છે. બરાબર. અને પ્લેસેન્ટા માર્જિનેટની અંદર પ્લેસેન્ટાના માર્જિનમાં જ જોવા મળે છે રિંગ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે, કિનારી એજ જેવું જોવા મળે છે. અને તે ડીજનરેટેડ ડેસિડ્યુઓ અને ફાઇબ્રિન. પછી 9મું છે સિફિલિટિક પ્લેસેન્ટા. તે એબનોર્મલી લાર્જ પેલ યેલો ગ્રે પ્લેસેન્ટા હોય છે.
બરાબર. સિફિલિટિક પ્લેસેન્ટા છે તે એબનોર્મલી લાર્જ પેલ યલો અને ગ્રે પ્લેસેન્ટા હોય છે. બરાબર. તેનો કલર કીધો છે, બીજું કાંઈ અંદર ડીપ નથી, પણ તે એબનોર્મલિટી એક છે. બરાબર. તે નીચે અંડરલાઇન કરજો કે સિફિલિટિક પ્લેસેન્ટા પણ તે એનોમલીસ છે પ્લેસેન્ટાની. એના પછી 10મું છે લોબ્યુલેટેડ પ્લેસેન્ટા. સિંગલ બેબીમાં મલ્ટિપલ પ્લેસેન્ટા હોય છે, જેમાં પ્લેસેન્ટા 2 અથવા વધારે પાર્ટ્સમાં કમ્પ્લીટલી સેપરેટ અથવા પાર્ટ તરીકે જોઈન થાય છે. જેમાં લોબ્સની સંખ્યા બાયપેરાઇટેડ પ્લેસેન્ટા અથવા તો ટ્રાયપેરાઇટેડ પ્લેસેન્ટા નક્કી કરે છે. તે ડેસિડ્યુઆના બ્લડ સપ્લાયની એનોમલીના કારણે થાય છે. આથી મિડવાઇફ એ બધા લોબ્સ નીકળી જાય છે કે નહીં તે માટે અલર્ટ રહેવું જોઈએ. બરાબર. લોબ્યુલેટેડ પ્લેસેન્ટાની વાત કરેલી છે કે સિંગલ બેબીની અંદર મલ્ટિપલ પ્લેસેન્ટા, એટલે એક કરતાં વધારે પ્લેસેન્ટા યુટ્રસની અંદર હોય છે, જેમાં પ્લેસેન્ટાના 2 અથવા વધારે પાર્ટ્સમાં તે કમ્પ્લીટલી સેપરેટ હોય છે. બરાબર. તો કાં તો પ્લેસેન્ટાના 2 પાર્ટ્સ હોય છે, બરાબર, જેમ ઉપર જોયું કે સક્સિનેચુરિયા પ્લેસેન્ટા છે. બરાબર. તે પ્લેસેન્ટાના 2 ભાગ છે, અથવા તો 2 કરતાં અથવા તો અલગ પાર્ટ તરીકે તે જોઈન થાય છે, જેમાં પ્લેસેન્ટા લોબ્સની સંખ્યા બાયપેરાઇટેડ એટલે કે પ્લેસેન્ટા ડુપ્લેક્સ, બરાબર, 2 પ્લેસેન્ટા અથવા તો ટ્રાયપેરાઇટેડ પ્લેસેન્ટા ટ્રિપ્લેક્સ, બરાબર, તે નક્કી કરે છે. તે ડેસિડ્યુઆના બ્લડ સપ્લાયની એનોમલીના કારણે થાય છે. બરાબર. ડેસિડ્યુઆ અંદરનું લેયર છે તેની બ્લડ સપ્લાયના એનોમલીના કારણે, એબનોર્માલિટીના કારણે તે ડેવલપ થાય છે. આથી મિડવાઇફ એટલે જે નર્સ છે, મિડવાઇફ નર્સ છે, એ બધા લોબ્સ નીકળી જાય છે કે નહીં તે માટે એલર્ટ રહેવું જોઈએ. બરાબર. પ્રેગ્નન્સીના લાસ્ટ સ્ટેજની અંદર, 3rd સ્ટેજની અંદર પ્લેસેન્ટા રિમૂવ કરતી વખતે બાજુ ફિટલ સેક અથવા તો ફિટલ મેમ્બ્રેન. પાછળની બાજુ છે ફિટલ સેક અથવા તો ફિટલ મેમ્બ્રેન. ફિટલ મેમ્બ્રેનની વાત કરેલી છે. 2 મેમ્બ્રેન્સ છે જે આપણે આગળ પણ જોયા છે. ફિટલ સેકમાં 2 મેમ્બ્રેન્સ છે. પહેલું છે આઉટર કોરિયોન અને બીજું છે ઇનર એમનિયોન. બરાબર. અંદરની સાઈડ છે તેને ઇનર એમનિયોન કહે છે, અને આઉટર છે તે ફર્તિકોર, પ્લેસેન્ટાની ફર્તિકોરનું કયું લેયર હોય છે? કોરિયોન. બરાબર. જે નીચેની સાઈડથી સ્ટાર્ટ થાય છે. બરાબર. અને વિલીઝને કવર કરે છે તે કોરિયોન લેયર છે. બરાબર. મેં ઇમેજમાં બતાવેલું છે આઉટર કોરિયોન અને ઇનર છે તે એમનિયોન છે. ફિટલ મેમ્બ્રેનમાં 2 લેયર્સ છે, આઉટર કોરિયોન અને ઇનર એમનિયોન. બરાબર. બહારની સાઈડ છે કોરિયોન છે અને અંદરની સાઈડ છે તે એમનિયોન છે. જે એમનિયોટિક મેમ્બ્રેન્સ બને છે, એમનિયોટિક ફ્લુઇડને કવર કરે છે, તે એમનિયોન કીધું છે. બંને મેમ્બ્રેન ઝાયગોટમાં 2 લેયર્સમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર. આ બંને મેમ્બ્રેન છે તે ઝાયગોટમાંથી ડેવલપ થાય છે. તેમાં પહેલું છે કોરિયોન. તે કોરિયોન લીવનો બચેલો અથવા વધેલો ભાગ રિમિનેન્ટ કહે છે, અને પ્લેસેન્ટાની માર્જિનમાં એન્ડ થાય છે. બરાબર. પ્લેસેન્ટાની માર્જિન છે, પ્લેસેન્ટાની કિનારી છે, ત્યાં તે એન્ડ થાય છે. બરાબર. કોરિયોનિક પાર્ટ કીધો છે, યાદ કરો, મેં ઇમેજની અંદર બતાવેલું છે કોરિયોન ક્યાં આવેલું છે. તે કોરિયોન ફિટલ મેમ્બ્રેનનું આઉટર લેયર છે. બરાબર. કોરિયોન છે તે શું છે? તે ફિટલ મેમ્બ્રેનનું આઉટર એટલે બહારનું લેયર છે. પ્લેસેન્ટાની કિનારી સાથેનું કન્ટિન્યુઅસ ભાગ છે અને ટ્રોફોબ્લાસ્ટમાંથી તે ઉત્પન્ન થાય છે. તે ઓપેક્યુ થીક પરંતુ ફ્રીએબલ હોય છે. બરાબર. ઓપેક્યુ મતલબ કે તે આરપાર દેખાઈ શકે તેવું, બરાબર, મતલબ કે શાઇની હોય છે, થીક હોય છે, બરાબર, જાડું હોય છે, પરંતુ ફ્રીએબલ હોય છે. અને ડેસિડ્યુઆના ઝીણા, ફ્રીએબલ મતલબ ફ્રી હોય છે, અને ડેસિડ્યુઆના ઝીણા ટુકડા ચોટેલા હોવાથી રફ હોય છે. બરાબર. ડેસિડ્યુઆની સરફેસ ત્યાં ચોટેલી હોવાથી, તેના ટુકડા હોવાથી તે રફ હોય છે. તે યુટ્રાઇન કેવિટીની લાઇન બનાવે છે. અંદરની સાઈડ વાત કરેલ છે કે એમનિયોન છે તે લૂઝ એરેલ્યુલર ટિશ્યુ અને પ્રિમિટિવ મેન્ચાઇમલના રેમિનન્ટ સાથે એટેચ થયેલું છે. એક્સટર્નલી ટ્રોફોબ્લાસ્ટિક લેયર, બહારની સાઈડ એક્સટર્નલી ટ્રોફોબ્લાસ્ટિક લેયર અને ડેસિડ્યુઆના કેપ્સ્યુલારિસ અને પેરિટાલિસથી કવર થયેલું હોય છે. બહારની સાઈડથી તે ટ્રોફોબ્લાસ્ટિક લેયર કીધું. બરાબર. ટ્રોફોબ્લાસ્ટિક લેયરની અંદર કયા લેયરથી બનેલું હોય? તે ઇનર સાઇટોટ્રોફોબ્લાસ્ટ અને સાઇટોટ્રોફોબ્લાસ્ટનું કીધું છે. એક્સટર્નલી ટ્રોફોબ્લાસ્ટના લેયર અને ડેસિડ્યુઆના કેપ્સ્યુલારિસ પેરિટાલિસથી કવર થયેલું હોય છે. આથી હ્યુમન પ્લેસેન્ટા ડિસ્ક જેવું હોય છે, ગોળ રાઉન્ડ જેવું હોય છે. ડેસિડ્યુએટ અને હિમોકોરિયલ ટાઈપની છે. બરાબર. અને આ ડેસિડ્યુઆ છે તે હિમોકોરિયલ ટાઈપની છે. હિમોકોરિયલ ટાઈપ એટલે મતલબ કે કોરિયોન છે તેને ડાયરેક્ટ હ્યુમન બ્લડ છે, મેટર્નલ બ્લડ છે તેને ટચ થાય છે. બરાબર. હ્યુમન બ્લડ છે તેની અંદર આવે છે, એટલે તેને હ્યુમન કોરિયોનિક ટાઈપ કહે છે. કારણ કે
જે કોરિયોની વિલી છે બરાબર, તેની અંદર તેની આજુબાજુ મેટરનલ બ્લડ છે તે ફિલઅપ થાય છે બરાબર, જ્યાંથી એક્સચેન્જની પ્રક્રિયા છે તે સ્ટાર્ટ થાય છે, એટલે હિમોકોરિયોનિક ટાઈપ કીધી છે બરાબર. સિમ્પલ છે. કોરિયોન ને એમનિયોન છે આગળ પણ આપણે ભણી ગયા છે, પણ આમાં રિપીટ પાછું કીધેલું છે. એમનિયોન છે તે ફિટલ મેમ્બ્રેનનું ઇનર લેયર છે, જે ઇનર સેલ્સમાંથી ઉત્પન્ન થાય છે, અંદરના સેલ્સમાંથી ઉત્પન્ન થાય છે. તે સ્મૂથ, ટ્રાન્સપરન્ટ અને સ્ટ્રોંગેસ્ટ મેમ્બ્રેન છે. તેનું ઇન્ટરનલ સરફેસ સ્મૂથ, શાઇની અને લિક્વાયર એમનીના કોન્ટેક્ટમાં હોય છે બરાબર. જે લિક્વાયર એમની છે, એમનિયોટિક ફ્લુઇડ છે, તેના કોન્ટેક્ટમાં હોય છે. આઉટર લેયર કનેક્ટિવ ટિશ્યુથી બનેલું હોય છે, બહારનું લેયર છે તે કનેક્ટિવ ટિશ્યુથી બનેલું હોય છે. તે કોરિયોનના ઇનર આસ્પેક્ટમાં સિમિલર ટિશ્યુની ઓપોઝિટમાં છે, જ્યાંથી તે છૂટું પડે છે બરાબર. કોરિયોનિક લેયર છે તેના ઇનર આસ્પેક્ટમાં સિમિલર ટિશ્યુથી ઓપોઝ હોય છે બરાબર, તેની સાથે જ હોય છે. ઇન્સર્શન સિવાય ભાગથી છૂટું પડે છે. એમનિયોન છે બરાબર, તે કોરિયોન સાથે ચોટેલું હોય છે, પણ જ્યાંથી અમ્બલિકલ કોર્ડ છે તે સ્ટાર્ટ થાય છે ત્યાંથી તે છૂટું પડે છે બરાબર. તેને રાઉન્ડ શેપ થઈને ફરીથી પાછું કોરિયોનને છે તે કવર કરે છે, એટલે એમનિયોનને અમ્બલિકલ કોર્ડ છે તેને કવર કરતું નથી. એમનિયોન પણ પ્લેસેન્ટાના ફિટલ સરફેસથી અમ્બલિકલ કોર્ડના ઇન્સર્શન સિવાયના ભાગથી છૂટું પડે છે. જ્યાંથી અમ્બલિકલ કોર્ડ છે જે નીકળે છે ત્યાંથી તે ભાગથી તે છૂટું પડે છે. એમનિયોટિક ફ્લુઇડ અથવા લિક્વાયર એમની સિક્રીટ કરે છે બરાબર. એમનિયોન છે તે એમનિયોટિક ફ્લુઇડ અથવા લિક્વાયર એમનીને સિક્રીટ કરે છે. તે 1000થી 1500 ml જેટલું હોય છે બરાબર, જેને એમનિયોટિક ફ્લુઇડ કહેવામાં આવે છે. આગળનું ટોપિક એ જ છે, એમનિયોટિક ફ્લુઇડ. પછી ફંક્શન કીધા છે, આ ફિટલ મેમ્બ્રેનના ફંક્શન કીધા છે. પેલું છે લિક્વાયર એમનીના ફોર્મેશનમાં ફાળો આપે છે. ઇન્ટેક મેમ્બ્રેનના લીધે ઉપરની તરફ વધતું યુટ્રાઇન ઇન્ફેક્શન પ્રિવેન્ટ થાય છે બરાબર. કોઈપણ ટાઈપનું યુટ્રાઇન ઇન્ફેક્શન છે બરાબર, ત્યાં મેમ્બ્રેનને લીધે પ્રિવેન્ટ થાય છે. ત્રીજું છે લેબર દરમિયાન સર્વિક્સના ડાયલેટેશનમાં હેલ્પ થાય છે બરાબર. ડિલિવરી સમયે સર્વિક્સના ડાયલેશનમાં તે હેલ્પ કરે છે, કારણ કે તેની અંદર સર્ટન હોર્મોન્સનો ફાળો હોય છે બરાબર. ઘણા ટાઈપ્સના હોર્મોન હોય છે, ઇન ડિટેલ આની અંદર નથી કીધું, પણ હોર્મોન્સને લીધે સર્વિક્સ છે તે ડાયલેટ થાય છે. સ્ટીરોઇડલ હોર્મોન્સના મેટાબોલિઝમ અને એન્ઝાઇમેટિક એક્ટિવિટીઝ કરે છે બરાબર. આ જે લેયર છે તે સ્ટીરોઇડલ હોર્મોનલ અને મેટાબોલિઝમ માટે એન્ઝાઇમેટિક એક્ટિવિટીઝ કરે છે. હોર્મોન્સની એક્ટિવિટી પણ તેમાં મહત્ત્વની હોય છે લેબર દરમિયાન. પછી છે ગ્લાયકોફોસ્ફોલિપિડ કે જેમાં આર્કિડોનિક એસિડ છે તેનું રીચ સોર્સ છે, જે પ્રોસ્ટાગ્લાન્ડિન E2નું પરક્યુઝર છે. પરક્યુઝર એટલે પ્રોસ્ટાગ્લાન્ડિન જેવું તેનું કામ છે. પ્રોસ્ટાગ્લાન્ડિનનું કામ શું છે તો કે મસલ્સને સ્મૂથ કરવા બરાબર. મસલ્સ છે, ઇન્ટ્રાયુટરન મસલ્સ છે, યુટ્રસના મસલ્સ છે તેને સ્મૂથ કરવા અને ડિલિવરીને છે ને બરાબર. જેમાં આર્કિડોનિક એસિડ છે તેનું રીચ સોર્સ છે, જે પ્રોસ્ટાગ્લાન્ડિન E2નું પરક્યુઝર છે. પરક્યુઝર એટલે તેનું